આજે સરની કામગીરી જે ગુજરાતમાં ચાલી એમાં વાંધા લેવાની તારીખ છેલ્લી 17-18 હતી. 15 તારીખ સુધીના જે જિલ્લા કોંગ્રેસને ડેટા મળે એમાં કોઈ પણ મત વિસ્તારમાં 3માંથી એટલા બધા વાંધા આવ્યા નહોતા. પણ માત્ર 17 અને 18 તારીખ 2 તારીખમાં જ 10,000થી વધારે વાંધા એ આ 3 વિધાનસભામાં આવ્યા. અને એમાં પણ વાંકાનેરમાં 8,000થી વધારે વાંધા એક સાથે એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી ને કરવામાં આવ્યા. અને સમગ્ર ગુજરાતમાં આ રીતે એક કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને રાજકીય પક્ષ એક આવા વાંધા લેવડાવે છે. તો અમારી રજૂઆત એ હતી કે કોઈ પણ વાંધા હોય તો પહેલે તો BLOએ આ ડ્રાફ્ટ મતદાર યાદી એટલે કામચલાઉ મતદાર યાદી બનાવી છે. તો BLOએ જો ખોટા નામ દાખલ કર્યા હોય તો એના સામે કાયદેસર પગલાં લેવા જોઈએ. અને જો એમણે બરોબર કર્યું હોય તો આ વાંધા જેમણે લીધા છે એમના સામે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે એમના વાંધા લેવા જોઈએ. અને બીજી બાબત એ છે કે ચૂંટણી અધિકારીઓ આ ત્રણેય વિસ્તારના એમને જે આ વાંધા 2 તારીખમાં લીધા છે તો એ ટાઈમના CCTV ફૂટેજ આપે. અમે એમ માની છીએ કે એક જ માણસે એક જ વ્યક્તિએ જઈને આંખો બંધ એ ડેપ્યુટી કલેક્ટર કે ચૂંટણી અધિકારી અમે રજૂ કર્યો છે. તો અમને આ ત્રણેય મત વિસ્તારના આ સમયના TV ફૂટેજ આપવા જોઈએ. ઓકે.